अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। ની વાત છે આપણા માટે અને ગર્વ લેવા જેવી પણ વાત છે કે આટલો બધો સરસ મજાનો વિઠ્ઠલ વાવ ગોવિંદ મહારાજના પ્રેરણાથી અને માથે સારા સજ્જન એવા સંતોની દેખરેખ હોવાથી ગુરુના નામનો મહિમા તો આશ્રમની અંદર ખૂબ જ ગવાય છે અને આપણને અવારનવાર આવા લાભ મળ્યા કરે છે, પણ કાંઈક આ સંતોની વિઠ્ઠલ વાવના હોય કે મહેનત છે એની કે સદગુરુના નામનો જે મહિમા વિચાર સાગરની અંદર એવું કહેવામાં આવ્યું છે વૈશ્રામ મહારાજ કે આ વાતનો અધિકારી કોણ આનો અધિકારી ગણાય તો વિચાર સાગર ગ્રંથની અંદર પ્રથમ પાને લખ્યું છે દાદુ ભગતના શિષ્ય નીચરદાસ એનું બનાવેલું. વિચાર સાગરના અભ્યાસી આમાં હશે એવું નથી, પણ સ્વરૂપની પ્રાપ્તિનો જ ગ્રંથ બનાવ્યો છે. એની અંદર સ્વરૂપને લગતા સંશયો મૂકેલા છે, પણ પહેલે પાને જેવું લખ્યું છે કે કર્મકાંડીએ આ ગ્રંથ વાંચવો નહીં. પહેલા જ છૂટી ગયા કે જેને કર્મકાંડ હોય પ્રિય, કર્મકાંડમાં જેને રુચિ હોય, કર્મકાંડનો જેને ભાવ હોય અને એ જ નક્કી થયેલું હોય એને કે આ ગ્રંથ વાંચવો જ નહીં, કારણ કે એમાં કોઈ કર્મકાંડની વાત છે નહીં. સ્વરૂપની પ્રાપ્તિ એમાં એડિંગ લખ્યું છે કે આ પુસ્તક જ્યાં પૂરું થાય ત્યાં જીવને સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય. અત્યંત દુઃખની નિવૃત્તિ અને પરમ આનંદ બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ, એને તો એમાં ગેરંટી લીધી છે કે આ પુસ્તક પૂરું થાય તા એનો જો અભ્યાસી હોય તો. પણ એક જગ્યાએ એને નજર નાખવા જેવી વાત કરી કે ભાઈ આ જે મેં પુસ્તક લખ્યું છે એનો અધિકારી કોણ? જેમ રણછોડ મહારાજ હોય, ગોવિંદ મહારાજ હોય, નિરાજ બાપુ હોય, ગુરુનો જે મહિમા હાલ્યો આવતો હતો ને એને જે વૈશ્રામ મહારાજે જેમ કીધું, વજુરામ મહારાજે, આત્મારામ મહારાજે ગ્રહણ થયેલું છે ને, તો એમાં લખ્યું છે કે શરીર મળ્યું ને એટલે 3 આવરણો મળેલા છે: મળ, વિક્ષેપ અને આવરણ. પણ એમાં તો આવરણ ઉપર ભાર દીધો છે કે જેને મળ અને વિક્ષેપ નાબૂદ જ થઈ ગયા હોય અંદરથી અને માત્ર જેને આવરણ રહ્યું હોય એના કામનો આ ગ્રંથ છે. એટલે ગ્રંથની વાત નથી કરતો, પણ સદગુરુનું ચરણ એના કામનું છે, સદગુરુનો બોધ એના માટેનો છે. એ તરત જ પકડી લે. આવરણનો અર્થ એ થાય છે કે અજ્ઞાન. તો હું કોણ છું એનું જેને અજ્ઞાન રહ્યું છે ને એને જેને ખસેડવું છે, એને દૂર કરવું છે, એને નિરાજ બાપુનો ઉપદેશ તો બહુ કામનો છે. સત્યની વાત તો બધાની અંદર છે એવું નથી, પણ નિરાજ બાપુએ જે શોર્ટકટ વાત લીધી છે, એને જે ગાદીની રચના કરી છે, આમ તો ગાદી એટલે જ્ઞાનની ગાદી છે, અને કાંઈ કાઢવા મૂકવાનું કાંઈ છે જ નહીં. આપણે હતા જ એવા
એ થવાનું છે, હતા જ. પણ જે કાંઈ મહારાજે વાત કરી કે ભાઈ આપણને આ બધું જેમ નાખી દીધું છે, જયદેવ બાપા કહેતા ને કે ભાઈ કચરા પેટી બનીને ત્યારે તો હાવ ચોખ્ખી હતી, પણ બધાએ થોડો કચરો નાખ્યો એટલે કચરા પેટી બગડી ગઈ. એમ આપણું મન એકદમ પરમાત્માએ શુદ્ધ આપ્યું હતું. નિરાજ બાપુના ગાદીના જે 3 ચરણ છે, સીધી જ્ઞાનની વાત છે. એમાં એને જે કાંઈ દેખાઈ રહ્યું છે એની પણ વિગત આપી, અને જે એને જોઈ રહ્યો છે એની પણ વિગત આપી. દ્રષ્ટા. અને બીજું પગથિયું ચડાવ્યું તો એને એ પણ આપણી અંદર જે કરતા ભાવ છે એ પણ નિરાજ બાપુ એમાં લીધું કે ગુણથી આ ગુણની બધી ક્રિયા થાય છે. અને છેલ્લે જે અઘાટ આપણું સ્વરૂપ છે એની અંદર જે નામની બધી વિગત આપણને કરી દીધી એમ. અને બાપુએ એને પછી ચોથું પદ જે કીધું જે કરવું. પણ આ વાત ખરેખર રૂચિએ કોને જેમ છે એમ કે જેને ખાલી આવરણ છે, કે આવરણ એટલે અજ્ઞાન. અજ્ઞાન એટલે કે હું કોણ છું, બસ એનો જ બોધ સદગુરુ મહારાજ કરે છે આપણને. પણ આપણે સદગુરુ મળ્યા પહેલા અથવા તો મળ્યા પછી હોત, આપણે જે કાંઈ કર્મકાંડના આદિ થઈ ગયા છે, કાંઈક કરતા ભાવને હિસાબે કાંઈક કરવું પડે. હમણાં મહારાજે તો હમણાં સમજાવ્યું કે કાંઈ કરવું ન પડે, કરવાનું છે યથાર્થ. જેમ ગંગા સતીએ વાત કરી કે યથાર્થ વચનની શાન જેને જાણી પાનભાઈ, પછી એને કાંઈ કરવું પડે નહીં. પણ છતાંય ત્રણેયની ઔષધિ મહાપુરુષો લઈને આવ્યા છે. એમ ગુરુ મહારાજ કરવા આવે ને એટલે હું એને સીધો કહેતો, બેન કે પ્રતિજ્ઞા તોડી નાખીશ તમે, સીધો કે પ્રતિજ્ઞા તોડી નાખીશ. એટલે કોઈ મને પૈગે લાગવા ન આવતા. આત્મારામ મહારાજ એ કે આજ ખેલા મહારાજ આવ્યા છે આ વર્તી જાય છે. વરત તો કાંઈ નહોતો, પણ તોડી જ નાખી હોય ને, એ તો વિરલાનું કામ છે. સેજ આપણે એમ કહીને પ્રતિજ્ઞા તારાથી તૂટી ગઈ છે એટલે ભાગે. પણ નિરાજ બાપુએ આપણને કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મચ્છર એ પેલું આવરણ છે. આપણને સ્વરૂપની ભાન ન થવા દે. સ્વરૂપની ઉપજ છે એમાં વેડફાઈ જાય. એટલે કે તારું અંતકરણ પહેલાં શુદ્ધ જોહે. એટલે આપણને પ્રતિજ્ઞા આપે છે કે આજથી હું આ નહીં કરું. પછી આગળ વધારે તો અંતકરણનો એક દોષ છે, વિક્ષેપ. હું ને હરી જુદા છે એ સમરણ કરો ને, એ હજી અંતર છે. નિરંતર કૃષ્ણ પરમાત્માએ કીધું છે કે હે અર્જુન, મારું તું નિરંતર સમરણ કર. નિરંતરનો અર્થ વ્યાપક થાય. તો છતાંય હાલો દોષને માટે મહાપુરુષો યુક્તિ કરી છે કે કોઈ પણ હિસાબે આ જીવ જો સ્વરૂપની અંદર જો પહોંચતો હોય તો, એટલે વૃત્તિનો જે વિક્ષેપ છે, અંતકરણનો જે દોષ છે, એને માટે મહામંત્ર સ્મરણ, બહુ મહામંત્ર ઉપર, સોમ શબ્દ ઉપર ભાર દઈને વાત કરી છે. ઘણી એની વ્યાખ્યાઓ થયેલ છે કે ભાઈ આ પ્રાણમાંથી મન થયું છે ને, એવું ઘણી વ્યાખ્યા છે. પણ સારું છે એ વિધિ. કોને માટે? કે જેને સંકલ્પ વિકલ્પોના ઘોડા છે, જેનું મન સ્થિર નથી, એ સ્થિરતાની ભૂમિકા ઉપર લઈ આવવા માટે મહાપુરુષો સ્મરણ આપે છે. સ્મરણનો અર્થ થાય છે યાદી, જે ભૂલાઈ ગયું છે. અને સદગુરુએ કોઈનું ભજન નથી આપ્યું,
નથી રામનું આપ્યું કારણ કે એ કરતા હતા. નથી કૃષ્ણનું આપ્યું, એ તો એ કરતા હતા. નથી શિવનું આપ્યું. એ ત્રણ મહાપુરુષો તો ભરામણ કરે છે. આપણને જે સદગુરુ મળ્યા, આપણને જે શબ્દની ભાન કરાવી, શ્વાસની અંદર જે એનું ગુંજન, ખોટું નથી. પણ વાત એથી થોડીક આગળ છે, કહેવાનું એટલું છે. એવાથી પસાર થવાનું છે, મનની સ્થિરતા ઉપર જવા માટે. જેમ ઉકળતું પાણી હોય તો એમાં આપણું પ્રતિબિંબ દેખાય નહીં બરાબર. જેમ દીવાની સૈક ડોલતી હોય તો પ્રકાશ પણ ભળભળ થાય. એમ મહાપુરુષોનું આ નિદાન છે, એનું આ પથૈણું છે કે ભાઈ જો સ્વરૂપનો અધિકારી તારે બનવું હોય તો પહેલા મનની સ્થિરતા જો. એટલે મનને સ્થિર ગતિની અંદર લાવવા માટે વાત તો એથી આગી છે હો, પણ અંતકરણ ચોખ્ખું થાય એને માટે જરૂરી છે. વાત એથી આગળ છે એટલે ગુરુએ આપણને પદની ઝાંખી કરાવી છે. નકર તો જીવન બાપાએ કીધું છે કે ગુફામાં બેહી મર સાધે ગોટકા, પરચા પૂરે, બાવળ ભલે પીર થઈને પૂજાય, દિગંબર થઈને કદાચ ભલે ખેલે દેશમાં, પણ ગુરુ વિના મુક્તિ નહીં. કરતા અકર્તાની કદાચ ગમ કરે, કરતા હું અકર્તા હું એની કદાચ ગમય થઈ જાય. અક્ષર સિંહને ભાવડ સમાધિ સોહાય, ઓહમ સ્વહમ સિંહને નિરંજન જ્યોતિ, પણ ગુરુ વિના આ ભોગ ન ભરાય. સંતો કાંઈક જે કહેવા માગે છે કશું ખોટું નથી, ખોટું કહેવાનો આશય પણ નથી. એની હદ સુધી, એની ભૂમિકા સુધી એ બરાબર છે. સાયકલમાં ટંકોરી હોય, નકર આપણે તો હાલવાનું હોય, પણ ટંકોરીને ખોટી ન કહેવાય, કારણ કે કોઈક આડું આવે ને તો ન્યાય એની ભૂમિકા છે. સાયકલની અંદર કાંઈ પણ વસ્તુ, બ્રેક છે, કોઈ પણ વસ્તુ, પંખો છે, ચેન કવર છે, એને કોઈને આપણે ખોટું ન કહી શકીએ. એનું સ્થાન છે. નિરાજ બાપુના જે ઉપદેશક હોય ને એમાં તો આવી ગયું છે કે હવ ને સ્થાને હવ બરાબર છે, જેનું સ્થાન છે. અને આ બધું મળીને પૂર્ણ છે. સુરતની અંદર જીવરાજ મહારાજ મારે એક જ્ઞાની પુરુષો બેઠા હતા અને ચર્ચા થઈ હતી આત્મારામ મહારાજ કે આ નામ કેવું કોને, અને આ નામ ન્યારું છે. આ મને મજા નથી આવતી આમાં. તો કે આ વ્યાખ્યા તો સંતો કરતા આવે છે, પણ કીધું એ તો કરી છે એટલે તમે કરો છો. પણ જે નામ હોવું જોઈએ, જે નામને રૂપ લાગવું ન જોઈએ, જે નામને ગુણ લાગવો ન જોઈએ, અને હોવું જોઈએ. મને કે એવું હોય જ નહીં. મેં કીધું હોય તો, અને મેં કીધું એક જ નામ બોલો, જેમ ગુરુએ આપણને એક નામની ઝાંખી કરાવી છે. એક નામ લ્યો ને એટલે અહીંયા જેટલા નામ છે ને એ બધા હાજર થાય. જેટલા નામ છે મેં કીધું એક જ વાર બોલવું પડે અને જેટલા નામ છે એ હાજર થાય. મને કે એવું હું, એટલે સામે દિવાલે જીવરાજ મહારાજ સાયકલ પડી હતી. હું પડી હતી સાયકલ. એટલે મેં કીધું જો સાયકલ એવું નામ, મેં કીધું એક નામ બોલીશ ને એટલે બધાય નામ અહીંયા હાજર થાય. એટલે મેં કીધું ભાઈ સાયકલ લાવો. સાયકલ લાવ્યા એટલે જ્ઞાની પુરુષો બેઠા હતા. મેં કીધું હવે હાથ અડાડો, ત્યાં નામ છે, આમાં સાયકલ ક્યાં? હેન્ડલ છે, ફ્રાઈવીલ છે, વ્હીલ છે, સીટ છે, દરેક જગ્યાએ નામ છે. પણ હું જે સાયકલ બોલ્યો એ ક્યાં છે? અને મને કે આમાં તો કાંઈ ગળ પડતી નથી. મેં કીધું હવે આને વીખી નાખો, આને હવે વીખી નાખો.
તોય સાયકલ એવું નામ નહીં જાય. એટલે આખી સાયકલને કદાચ જુદી કરી નાખો તો કેવું શું પડે. મેં કીધું આ હેન્ડલ કોનું, તો શું કહો કે સાયકલનું. ફ્રાય વ્હીલ કોનું, તો કે સાયકલનું. ફ્રેમ કોની, તો કે સાયકલની. અને માલકોર છે નહીં, બોલો. એવું નામ નિરાજ બાપુએ કીધું આપણા માટે. જેમ હમણાં વાત થઈ હતી કે આવો સત્સંગ મળે, આવો સંત સમાગમ મળે, આપણો ખાલી હાથો ભાવ જોઈ છે. તો નિરાજ બાપુએ એમ કીધું કે સર્વ શાસ્ત્રોએ મથી મથી કેવળ કાઢ્યું છે એક નામ. નિરાજ કેવું એ નામને આશરે અખંડ સૌ આઠો જામ. મહાપુરુષોએ જે ગુહ્ય હતું વેદોની અંદર એને સુગમ કરી એની જુક્તિ બનાવી. જેમ બાપુ સાહેબે કીધું ને એવું નામ જેણે જાણ્યું એ તો ચારેય વેદ ભણ્યો, એ ખરો તુરત બન્યો. નામની અંદર 4 વેદ 6 શાસ્ત્ર આ બધું એની અંદર સમાયેલું છે. પણ એની જે પ્રતીતિ, એની જે નિષ્ઠા આવી જાય. પણ એનું એક દ્રષ્ટાંત દઉં છું, મને મહાપુરુષોએ આપેલું છે. મેં કીધું આ વાતના અધિકારી કોણ? ત્યારે મને એને કીધું, મને કે એક દ્રષ્ટાંત તને આપું છું, એમાં સમજી લેજે. એટલે પહેલાં આપણે આવી સગવડતા નહોતી, આવા સાધનો નહોતા, જ્યારે વાહનો નહોતા, તો એ ગામડાની અંદર ગાડા ખેડવું એક એવો હોય કે જે ગાડું ભાડે લઈ જાય કરે. એટલે વાણિયાને એના સગાવાલાને ત્યાં જવું હતું. એટલે આ ગાડા જે ભાડું કરતો હતો એ ભાઈને બોલાવ્યો કે અમારે અમારા સગાને ત્યાં જવું છે, તો તમે ગાડું ભાડે કરી અને આવો. એટલે કે આવું શેઠ, મારી ના નથી. તો કે હું ભાડું લેહો? તો કે ન્યાજ મારે ચોખવટ કરવાની છે. કે હું કે જો તમારા મહેમાનની ત્યાં આપણે છે ને જાય, પણ જમવા બેસીને ત્યાં દાળ ઢોકળી આવવી જોઈએ. વાણીઓ વિચાર કરે છે કે અમારી નાયતમાં તો દાળ ઢોકળીની કોઈ વિસાત નથી, બીજી ઊંચી આઈટમ છે ખાવાની, પણ આને અહીંયા કેમ ઘરે ઉતારવું? એટલે કે જો ચોખવટવાળી વાત હો તો મારે ભાડું નથી જોતું. તો કે દાળ ઢોકળી તને એટલી બધી વાલી? દાળ ઢોકળી એટલે અગાઉ કહું છું કર્મકાંડ. સદગુરુ એ મુકાવે છે, આમ તો મુકાઈ જાય છે હોત. એટલે કે જો ત્યાં દાળ ઢોકળી જો જમવામાં ન આવી ને તો હું તમારા મહેમાન છે ને તોય કહીશ, પછી કહેતા નહીં, મને ધકતા નહીં. એટલે કે ભાઈ હાલને. એટલે વાણીઓ એટલે સદગુરુઓ ચોથું પદ આપણને એમ સમજાવી દીધું છે, એની પાસે જુક્તિ છે એવી. કારણ કે આ વાતે તો હારે એવો નહોતો. એટલે વાણિયાએ જુક્તિ ગોતલી હતી. એટલે ત્યાં ગયા, જમવા બેઠા. એટલે મેવા, મેસૂબ, કાજુ, દ્રાક્ષ, ઊંચી આઈટમ મંડી આવવા થાળીમાં. પણ આનું બેન ધ્યાન દાળ ઢોકળીઓ, કે દાળ ઢોકળી હજી આવી નથી. આપણને સત્સંગમાં કહેતા કે સવાર સુધી બેઠા, રામનું તો નામ જ ન આવ્યું, માતાજીનું ખંડન કરતા હતા, પૂછડું આમ કરતા હતા. ન્યાના એવાયા છે. તો પછી તો આ જોયા રાખે, દાળ ઢોકળી તો આવી નહીં. એટલે પછી વાણિયાને હાન કરી કે હું, એટલે કે દાળ ઢોકળી કે આવશે હમણાં. વળી થોડોક ધીરજ ધરે, પણ ગરદણીએ સલાવવાનું કહી દીધું. ત્યાંને નક્કી થઈ ગયું કે હવે દાળ ઢોકળી આવે નહીં. એટલે વાણિયાને પણ ખબર હતી કે આ બોલવાનો છે. એટલે બેન જો આમ હાથમાં આ સદગુરુની શાન હો, આમ હાથમાં ઢેફલી જાલ રાખી,
કારણ કે વાણિયાને ખબર હતી કે આ બોલવાનું છે. એટલે હજી આમ બોલવા ગયો ને તા મોઢામાં ઢેફલી મૂકી દીધી. ઢેફલી મૂકી દીધી અને જીવરાજ મારા સ્વાદ આવ્યો હો, સ્વાદ આવી ગયો અને એને મનોમન બોધ થવા માંડ્યો કે ઓહો હો, આની અંદર બે આ ડાળ ઢોકળીમાં જીવન કાઢ નાખ્યું. હા તો મને ખબર નથી, આ તો ઊંચી વસ્તુ છે. પછી ઢેફલા માંડ્યો લેવા એટલે વાણિયાને ખબર પડી કે ભાવી ગઈ આને. એમ રણછોડ મહારાજ હોય, ગોવિંદ મહારાજ હોય, અમારે આત્મારામ મહારાજ હોય, પરસોત્તમ મહારાજ હોય, એ ભાવી ગઈ છે. ત્યાં સ્વાદ અડી ગયો અને એ સ્વાદ અડ્યો એટલે એનું વર્ણન કર્યું છે મહાપુરુષોએ. વર્ણનમાં સ્વાદ નથી પણ સ્વાદનું વર્ણન છે. શું કીધું કે અમહે જોગી અલખ નામી પાર બમથી પારા નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ધરું નહીં અવતારા. બીજા સ્વાદનું વર્ણન કર્યું નિરાજ બાપુએ કે રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાશી આદિ અંત અને મધ્યમાં બોલે ને એ વસ્તુ છે સાચી. વિના મૂળનો આછે વેલો મણ વાણી ઉપર લાદી ગયો અનુભવીના અંતરમાં આનો ને નિરંતર. વિના પીનું હાવ ચોખ્ખે ચોખ્ખું સરનામું છે ખ્યાલ આવી ગયા પછી. અને જેને આ જાણમાં આવ્યું એને પણ વધારે એનો અનુભવમાં વધારો આગળ હાલતું જાય એમ છે. તો જીવરાજ મહારાજ કદાચ જઈ આવ્યા હોય, એનું નામ દઉં છું, કદાચ ગયા હોય કે ભોળીમાની જગ્યા છે ના માછીયાળામાં વૈશ્રામ મહારાજ. મારું આ વાણી હું શું કામ લઉં છું કે ગુરુએ આપણને ગમે એ આપણે કરશું, જ્યાં સુધી પદની ઝાંખી નહીં થાય ને ત્યાં સુધી કરેલું પણ વ્યર્થ છે. મહાપુરુષો કંઈક બોલે છે બીજું, તો પહેલું મારું સમાધાન એ છે કે મળ, વિક્ષેપ અને આવરણ એને આ ત્રણે વસ્તુની જરૂર પડે છે, એમાં ના નથી. પણ જેને આવરણ છે ને ખાલી એને કોઈ જરૂર નથી. તો એ કરશનદાસ મહારાજ છે ને એને એક વાણી બનાવી છે જીવરાજ મહારાજ, એ તમારા બધાની સમક્ષ જાહેર કરું છું. પણ એને જે ભાર દીધો છે એ લક્ષમાં રાખજો. એણે ભાર દીધો છે પદ ઉપર, જેને નિરાજ બાપુએ ચોથું પદ કીધું છે. કોઈએ એને સોહમ પદ કીધું છે, કોઈએ પોતાનું સ્વરૂપ કીધું છે, કોઈએ નિજ નામ કીધું છે. એટલે એ કહે છે કે ગુરુ પદ છે મહાન, હે સંતો મારા ગુરુ પદ છે મહાન. ગુરુ વિનાના ગયા 84 એ અજ્ઞાનની સમાન. હે વીરા મારા ગુરુ પદ છે મહાન. પદ કોને કીધું નિરાજ બાપુએ કે નામ નહીં, જેને રૂપ નહીં, ગુણ નહીં, એવું કાંઈ નહીં અને સર્વ છે એનું. હા, જેમ વૃક્ષ બીજના જેવું. અને એક જગ્યાએ તો નિરાજ બાપુએ એમ કીધું છે કે કરોડોની અંદર કોક જાણે કોટિકમાંય કોક નામ વિનાની વસ્તુ નિરખે ઈસે અનુભવીનો વિવેક. એટલે ન્યાય એને અલક્ષ્ય કીધું છે. ન્યા જો લક્ષ્ય પહોંચે, ન્યા નામ નથી, ન્યા રૂપય નથી અને ન્યા ગુણય નથી. ત્રણેયને જાણવા વાળો છે, એની યુક્તિ છે. એટલે હવે એ કરશનદાસ મહારાજ શું કહે છે, પણ તમે પકડી રાખજો કે પદને કાઢ્યું નથી, પદને જાળવી રાખ્યું છે અને એનું કાઢીને પદ ઓળખવા ઉપર ભાર દીધો છે. એટલે એને શું કીધું કે 5 તત્વની 5 અવસ્થા છઠ્ઠીએ છે સમાપ્ત. 5 તત્વની 5 અવસ્થા છઠ્ઠીએ છે સમાપ્ત. અવસ્થા એને કોઈ તત્વ એને કોઈ લાગે નહીં,
અને આપસ્વ મહાન. હે સંતો મારા, ગુરુ પદ છે મહાન. તો શું કીધું એને કે 5 તત્વ છે એને તમારું જે પદ છે એને લાગતા જ નથી, એમાં છે નહીં એટલે કાઢવા પણ નથી, હોય તો એ બધું કાઢવું પડે. પછી એને કીધું કે 5 ગુણની 5 તત્વ છે, એમ તત્વના 5 ગુણ છે, કે 5 ગુણની 5 અવસ્થા, છઠ્ઠીએ સમાપ્ત અવસ્થા એને કોઈ લાગે નહીં, સર્વ સમજ સમાપ્ત. હે વીરા મારા, ગુરુ પદ છે મહાન. પછી એને શું કીધું કે ઓહમ સોહમનો જે તમે ગુંજાર કરો છો, જે તમે ઉચ્ચાર કરો છો, ઓહમ સોહમનો જે તમે ઉચ્ચાર કરો એ તો આકાશ તત્વ ગણાય. ઓહમ સોહમની જે તમે ક્રિયા કરો છો એ તો વાયુ તત્વ ગણાય. જ્યોતિના અંજવાડે જે મન મનાવે એ કે અગ્નિ તત્વ કહેવાય. જ્ઞાન મેળવે અને બોધ આપે, નિશાની છોડી જાય, પોતાના જેવો બનાવે, ન્યાય એને સીણી માર્યો, પોતાના જેવો બનાવવાની વાત જ નથી, કોઈ તે જ છે. હજી આમાં એ ડખો હાલે છે કે પોતાના જેવો, પોતાના જેવો. એટલે કે એ તો પૃથ્વી તત્વની વાત છે. પછી એને પદને રજૂ કર્યું, હાવ પદને જેમ તેમ રજૂ કરી અને એવી વાત એને કરી દીધી કે મહંત મેપા ભગતનો દાસ કરશનને થઈ છે જાણ. ગુરુ પદને સમજતા સર્વ મારી મટી ગઈ છે તાણાવાય. તો આપણે કાંઈ પણ કરીએ, ધ્યાન કરી, સ્મરણ કરી, યોગો કરી, પણ આપણે જેનાથી આ બધું થઈ રહ્યું છે એને જ્યાં સુધી આપણે નહીં જાણીએ, કાંઈ કરવું ન પડે. એટલે હું કે જેનાથી થતું હતું એ વસ્તુ ઓળખાઈ ગઈ, જે કરી રહ્યો હતો એ વસ્તુ ઓળખાઈ ગઈ. એટલે ગુરુ છે એના શરણે રહેવાનું છે, આધીનતાના ઘરની અંદર રહેવાનું છે. અને આ જે કાંઈ છે ને એ પણ ગુરુ સિવાય કોઈ બોલી શકે નહીં. આ માલ જ ગુરુના ઘરનો છે, આપણે ખોટા ઠેકડા મારી છે. આ ગુરુ આની અંદર વૈસો છે, ગુરુ આની અંદર છે, એ જ બોલે ને એ જ સાંભળે, આમાં બીજો કોઈ છે નહીં. અને બીજો જે આપણને દેખાય છે હજી આપણો અહંકાર છે. એટલે મહાપુરુષોની આ મહેનત છે, મહાપુરુષોના ઉજાગરા છે, મહાપુરુષોએ જીવન સમર્પિત કર્યા છે આપણા માટે. એટલે આવા સંત સમાગમમાં જાયજો, સંત મેળાવડાની અંદર જાજો, સત્સંગ કોઈ પણ જગ્યાએ હોય તો ત્યાં પણ જાયજો. કોઈ પણ આપણા સંશયો કદાચ હશે તો આ એની જડીબુટી છે. અને આટલું કહી ઘણા મહાપુરુષો છે, મારી વાતને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય. धन्यवाद, आभार. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें. सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को. ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें.